અમદાવાદમાં દુકાનમાં ઘૂસી અને કાર ઘૂસી જતા સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે અકસ્માત કર્યો હતો। તેને કાબુ ગુમાવ્યો અને અકસ્માત સર્જો। કાર ચાલકે દુકાનમાં પોતાની કાર ઘુસેડી દીધી। અન્ય વાહનોને પણ અડફેટમાં લીધા। કાર ચાલકને ઈજા પહોંચી છે અને પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે। અમદાવાદના ઘોડાસર વિસ્તારની ઘટના કે જ્યાં દુકાનમાં આ રીતે કાર ઘૂસી ગઈ। સ્મૃતિ મંદિર નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત થયો। કાર ચાલકે દુકાનમાં પોતાની કાર ઘુસેડી દીધી। અમદાવાદના ઘોડાસર વિસ્તારની આ ઘટના છે। અન્ય વાહનોને પણ તેણે અડફેટમાં લીધા હતા અને દુકાનમાં કાર ઘુસાડી દીધી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ચેતન ફોન લાઈનથી જોડાયા છે। જી ચેતન, ઘોડાસરમાં અકસ્માતની ઘટના બની, કેવી રીતે આ ઘટના બની? જી, ઘોડાસર સ્મૃતિ મંદિર નજીક એક અકસ્માતનો બનાવ બન્યો છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર તડાકાભેર અફળાઈ હતી। આ કાર દુકાનમાં ઘૂસી ગઈ હતું અને દુકાનની સામે પાર્ક કરેલા ટુ વ્હીલરને પણ અડફેટે લીધા હતા અને પ્રાથમિક માહિતી અનુસાર કાર ચાલક પણ અકસ્માતને કારણે ઘાયલ થયો છે। કાર ચાલક 18 વર્ષનો યુવક હોવાનો સ્થાનિક લોકોએ પણ આક્ષેપ કર્યો હતો। વહેલી સવારે 4 વાગે આ બનાવ બન્યો હતો। આ બનાવને લઈને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને જો બનાવની વાત કરવામાં આવે તો બનાવના સ્થળે ધડાકાભેર વહેલી સવારે અકસ્માત થતા લોકો પણ ભર નિંદ્રામાંથી ઉઠીને દોડી આવ્યા હતા અને નીચે જોયું ત્યારે કારે કેટલીક ટુ વ્હીલરોને અડફેટે લીધી હતી। જો કે આ બનાવ વહેલી સવારે બન્યો હોવાના કારણે કોઈ અડફેટે આવતા બચ્યું હતું અને મોટી ઈજા અને જાનહાનિ પણ બચી હતી। ઘટનાને લઈને ટ્રાફિક પોલીસે હાલમાં તપાસ હાથ ધરી છે। જી, આભાર ચેતન તમામ જાણકારી આપવા માટે।